આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર 25% પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે, જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે. હાલ 100 જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે. એ પૈકી 68 જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે એને અધિકૃત કરી દેવામાં આવ્યા છે. વાલીઓની આવક જોવા જઈએ તો 1 કરોડની લોન લીધેલી હોય. આઈટીઆર રિટર્ન જે છે, કારણ કે આવકનું પ્રમાણપત્ર 1.5 લાખનું રજૂ કરે છે, જ્યારે આઈટી રિટર્ન 3 લાખ, 4 લાખ, 5 લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે. જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એના પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વાલીઓના પ્રવેશ વર્ષ 2024-25 પૂર્ણ થયે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે. આરટી અંતર્ગત વાલી ઈચ્છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી દઈને, અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાના બાળકનું એલસી લઈ અને પ્રવેશ મેળવી શકશે. એ વાત કરીએ પ્રમાણે કે આવક 1,50,000 કરતાં વધુ હોય, પરંતુ આવકનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોય અથવા તો મામલતદાર પાસેથી ખોટું મેળવી અને આ લાભ લીધો હોય તેવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે.